ભેટમાં ન આપો આ ચીજ, વેઠવું પડશે મોટું આર્થિક નુકસાન, તિજોરી પર લાગશે કંગાળીનું તાળું। પ્રસંગો પર ઘડિયાળ ગિફ્ટ આપવાની પ્રથા સામાન્ય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ માત્ર સમય બતાવતી વસ્તુ નથી। તેને વ્યક્તિના સમયચક્ર, ભાગ્ય અને ઊર્જા સાથે પણ જોડવામાં આવે છે। તેથી કોઈને ઘડિયાળ ભેટમાં આપતા અથવા કોઈ પાસેથી ઘડિયાળ સ્વીકારતા પહેલા તેના વિશેની માન્યતાઓ જાણવી જરૂરી માનવામાં આવે છે। વાસ્તુના કેટલાક નિયમો અનુસાર ખોટી રીતે ઘડિયાળનું લેવુંદેવું નકારાત્મક અસર પણ પેદા કરી શકે છે। શું ઘડિયાળ ગિફ્ટ આપવી શુભ માનવામાં આવે છે? વાસ્તુશાસ્ત્ર મુજબ ઘડિયાળ સતત ગતિ, પ્રગતિ અને જીવનમાં આગળ વધવાનું પ્રતીક છે। આ કારણે ઘડિયાળને સકારાત્મક ભેટ તરીકે પણ જોવામાં આવે છે। કોઈને ઘડિયાળ ભેટ આપવાનો અર્થ તેના જીવનમાં સારો સમય અને પ્રગતિની શુભેચ્છા આપવી એવો થાય છે। ઘડિયાળ લાંબા સમય સુધી ઉપયોગમાં રહેતી વસ્તુ હોવાથી તે સંબંધોમાં વિશ્વાસ અને સન્માનનું પ્રતીક પણ માનવામાં આવે છે। ઘણા વાસ્તુ નિષ્ણાતો ઘડિયાળ ગિફ્ટ ન આપવાની સલાહ કેમ આપે છે? વાસ્તુ અને જ્યોતિષની કેટલીક માન્યતાઓ મુજબ ઘડિયાળ આપવાથી ઊર્જા અને ભાગ્યનું હસ્તાંતરણ થઈ શકે છે। માનવામાં આવે છે કે ઘડિયાળ ભેટ આપતી વખતે વ્યક્તિ પોતાના સમયનો એક ભાગ પણ સામેવાળી વ્યક્તિ સાથે વહેંચે છે। જો આપનારનો સમય અનુકૂળ ન હોય, તો તેની નકારાત્મક ઊર્જા અથવા મુશ્કેલીઓનો પ્રભાવ સામેની વ્યક્તિ પર પડી શકે છે। કેટલીક જૂની માન્યતાઓ અનુસાર ઘડિયાળ ગિફ્ટ કરવાથી સંબંધોમાં ધીમે ધીમે અંતર અથવા મતભેદ પણ ઊભા થઈ શકે છે। ઘડિયાળ ગિફ્ટ કરતી વખતે ધ્યાનમાં રાખવાના 4 મહત્વના નિયમો। બંધ અથવા તૂટેલી ઘડિયાળ ક્યારેય ન આપો। ભેટમાં આપાતી ઘડિયાળ નવી અને સંપૂર્ણ રીતે કાર્યરત હોવી જોઈએ। તૂટેલું કાચ, બંધ પડેલી અથવા ખરાબ ઘડિયાળ વાસ્તુ અનુસાર અશુભ માનવામાં આવે છે। ઘડિયાળમાં સાચો સમય સેટ કરો। ઘડિયાળ પેક કરતા પહેલા તેમાં સાચો સમય સેટ કરો। શક્ય હોય તો સમય 1 થી 2 મિનિટ આગળ રાખી શકાય, પરંતુ પાછળનો સમય રાખવો યોગ્ય માનવામાં આવતો નથી। આકાર અને રંગની પસંદગી યોગ્ય રાખો। વાસ્તુ અનુસાર ગોળ અથવા ચોરસ આકારની ઘડિયાળ શુભ માનવામાં આવે છે। ખૂબ જ અજીબ ડિઝાઇન અથવા તીક્ષ્ણ ખૂણાવાળી ઘડિયાળ આપવાનું ટાળવું જોઈએ। રંગની વાત કરીએ તો હળવા, સિલ્વર અથવા ગોલ્ડન રંગની ઘડિયાળ શુભ માનવામાં આવે છે, જ્યારે અત્યંત ઘાટા કાળા અથવા ઘાટા નીલા રંગની ઘડિયાળ આપવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે। વાસ્તુ દોષથી બચવાનો સરળ ઉપાય। જો તમે ઘડિયાળ ભેટ આપતા હો અને કોઈપણ પ્રકારની નકારાત્મક અસરથી બચવા માંગતા હો, તો સામેની વ્યક્તિ પાસેથી શગ્નરૂપે 1 રૂપિયા અથવા 5 રૂપિયાનું સિક્કું લઈ શકો છો। વાસ્તુ માન્યતાઓ અનુસાર આવું કરવાથી ભેટ એક પ્રકારના લેવડદેવડમાં બદલાઈ જાય છે અને ઘડિયાળ ગિફ્ટ કરવાથી થનારી સંભવિત નકારાત્મક અસર દૂર થઈ જાય છે। ધ્યાનમાં રાખવા જેવી વાત। આ તમામ બાબતો વાસ્તુશાસ્ત્ર અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે। તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી। તેથી તેને ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતા તરીકે જ જોવી જોઈએ। જો કે, જો તમે વાસ્તુમાં વિશ્વાસ રાખતા હો, તો ઘડિયાળ ગિફ્ટ કરતી વખતે આ નિયમોનું પાલન કરી શકો છો।